શું કે બચ્ચા પાર્ટી મજામાં? હું પ્રિન્સ કાચરિયા એજ્યુકેની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, તમને બધાને ખબર છે કે ધોરણ 9 અને ધોરણ 10 માટે અથર્વ બેચ અને અગત્ય બેચની શુભ શરૂઆત થઈ ચૂકેલી છે. તો જો હજી તમે લોકોએ પ્લેલિસ્ટ હોય, વિડીયો હોય કે ચેનલને હોય નથી જોઈ, નથી સબસ્ક્રાઇબ કરેલી, નથી લાઈક કરેલી, તો અત્યારે જ પહેલા ચેનલ આખી જુઓ. દરેકે દરેક પ્લેલિસ્ટની વિઝિટ કરો, બધા શિક્ષકોની ટીમને જુઓ, ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. હવે આપણે આજે એક ખૂબ જ અગત્યના અને બહુ સિમ્પલ ક્વેશ્ચનની શરૂઆત કરવાની છે, જેનું નામ શું છે બાળકો? ઓક્સિડેશન શું, રિડક્શન શું? બરાબર છે. ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપીને સમજાવવાનું છે. તો યાદ રાખજો, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ એટલે અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તેને ઓક્સિડેશન કહે છે. શાંતિથી સમજજો, જે ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે તેને ઓક્સિડેશન કહેવાય. એકદમ સિમ્પલ, જેવું નામ છે ને એવું કામ છે. ઓક્સિડેશન એટલે ઓક્સિજન મેળવે. સમજ પડે છે? ઓક્સિડેશન નો સિમ્પલ મતલબ થાય છે ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે તેને શું કહેવાય? ઓક્સિડેશન કહે છે. હવે નોટિસ કરતા જજો આગળ. એક્ઝામ્પલ મેઇન છે. સર એક્ઝામ્પલમાં શું છે? કાર્બન. કાર્બનની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવામાં આવે છે. કોની સાથે? ઓક્સિજન સાથે. તો અહીંયા CO2 બને છે. શું બને છે? CO2. તો મેં તમને એમ કીધું કે ઓક્સિજન મેળવે, તો વિચારો કાર્બનની પાસે પહેલા ઓક્સિજન હતો? તો કે સર નહોતો. હવે એ જ કાર્બને નિપજની અંદર જુઓ ઓક્સિજન મેળવો, તો કે સર મેળવો. જો મેળવો તો આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? કેવી કહેવામાં આવે છે? ઓક્સિડેશન. કેવી કહેવામાં આવે છે? ઓક્સિડેશન. કન્ફ્યુઝ નહીં થતા. Mg છે, Mg ની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયા કઈ છે ખબર છે ને? મેગ્નેશિયમની પટ્ટીના દહનની પ્રક્રિયા છે. તો MgO મળે છે. સિમ્પલ વિચારો, આ Mg ની પાસે ઓક્સિજન હતો તો કે નહોતો? નિપજમાં જુઓ ઓક્સિજન આવ્યો તો કે આવ્યો. જો ઓક્સિજન આવ્યો હોય તો એનો મતલબ શું છે? કે Mg ની સાથે જોડાણો. તો આ પ્રક્રિયાને પણ કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે. કારણ કે ઓક્સિજન મેળવો ને. સમજ પડે છે? ઓક્સિજન મેળવો. જો ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન છે. નેક્સ્ટ જુઓ, કોપરની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું તો CuO. કોપરની પાસે ઓક્સિજન હતો તો કે નહોતો? તો કે અહીંયા જુઓ, કોપર ઓક્સિજન મેળવો તો કે મેળવો. જો એ મેળવે તો શું થાય? એને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય છે. ચાલો, ઉપરોક્ત પ્રક્રિયામાં કાર્બન હોય, મેગ્નેશિયમ હોય કે કોપર હોય, તે ઓક્સિજન શું કરે છે? મેળવે છે. આથી આ બધી પ્રક્રિયાઓ ઓક્સિડેશનની પ્રક્રિયાઓ છે. સમજ પડે છે? ઓક્સિજન મેળવે છે તો સર એને ઓક્સિડેશન કહેવામાં આવે છે. હવે આગળ વધીએ. જે રાસાયણિક શું કહે છે? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ એટલે અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો તેને રિડક્શન કહેવાય. ઉલટું 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 બેટા ઉલટું. જો ઓક્સિજન ગુમાવી દે, સાંભળજો સાંભળજો, ઓક્સિજન ગુમાવી દે અને હાઇડ્રોજન મેળવી લે તો એને રિડક્શન કહેવાય. સમજ પડે છે? તો એને શું કહેવાય? રિડક્શન કહેવામાં આવે છે. ચાલો બાળકો, અહીંયા તમને બે ઇમેજ દેખાડવામાં આવી રહી છે. માફ કરજો, ઉભા રહી જજો, એક જ મિનિટ. જો દેખાય છે તને? શાંતિથી જોજો ભાઈ. અહીંયા તમને એક ઇમેજ દેખાય છે ને અહીંયા તમને એક ઇમેજ દેખાય છે. આ ઇમેજ તો કદાચ તમે શોર્ટ્સમાં જોઈ હશે. આની વિશે આપણે થોડીક માહિતી લીધેલી હતી. સાંભળો, આ તમારી પાસે જે ફોર વ્હીલ છે એને કાટ લાગી ગયો છે અને આ તમારી પાસે સફરજન છે. સફરજનનો આ ભાગ જુઓ કાળો પડી ગયો છે થોડોક. બરાબર? તમે એક વસ્તુ નોટિસ કરી છે કે તમે સફરજન કટ કરીને મૂકો છો તો એ સફરજન અમુક સમય પછી, અમુક કલાકો પછી જો એને ખુલ્લું મૂકવામાં આવે ને તો એ કાળું પડવા લાગે. જેમ અહીંયા તમને દેખાય છે. શું પડવા લાગે? કાળું પડવા લાગે. સર આ કાળું પડવાનું કારણ શું છે? સફરજન શા માટે કાળું પડે છે? તો એકદમ સિમ્પલ છે. ઈ સફરજન તેની આસપાસ હવામાં રહેલા ઓક્સિજનની સાથે શું કરે? પ્રક્રિયા કરે.
અને હવામાં રહેલા ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરે એટલે એનું ઓક્સિડેશન થાય. હવામાં રહેલો ઓક્સિજન મેળવે જેને કારણે એનું ઓક્સિડેશન થાય ને ઓક્સિડેશન થવાને કારણે આ સફરજન શું પડી જાય છે? કાળું પડી જાય છે. સમજ પડે છે બાળકો તમને બધાને? પાક્કું? શ્યોર? આગળ વધીએ. રિડક્શનના એક્ઝામ્પલ જોવાના છે. ચાલો આપણે રિડક્શનના એક્ઝામ્પલ જોઈ નાખીએ. શું કહે છે? ઉદાહરણ જુઓ. ઉદાહરણ તરીકે CuO એની હું પ્રક્રિયા કોની સાથે કરું છું? હાઇડ્રોજન સાથે. કોપર ઓક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરવામાં આવે છે તો કોપર અને H2O મળે છે. શાંતિથી જોજો, શાંતિથી જોજો. તમારી પાસે કોપર છે. શું છે? CuO. કોપરની પાસે ઓક્સિજન હતો. હવે એની પ્રક્રિયા મેં કોની સાથે કરી સર? હાઇડ્રોજન સાથે કરી. કોની સાથે કરી? હાઇડ્રોજન સાથે. તો આ કોપર છૂટો પડી ગયો અને શું બની ગયું? H2O. તો તમારી પાસે જે કોપર હતો પહેલા, આ કોપરની પાસે જુઓ ઓક્સિજન છે. હવે એ જ કોપરે ઓક્સિજનને શું કરી નાખ્યો છે? ગુમાવી દીધો છે. શું કરી દીધો છે? ગુમાવી દીધો છે. જો ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે તો એને શું કહેવાય? રિડક્શન કહેવાય. તો શાંતિથી વિચારો. આ ઓક્સિજનની પાસે કોઈ પણ જગ્યા પર હાઇડ્રોજન હતો તો કે સર નહોતો, પણ આ ઓક્સિજનને જો હાઇડ્રોજન મેળવી લીધો છે, અહીંયા H2O સ્વરૂપમાં આવી ગયું. તો આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? રિડક્શન. કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? રિડક્શન. સિમ્પલ ખબર પડે છે. હજી બીજું એક્ઝામ્પલ જુઓ એટલે તમને ખબર પડે. કાર્બન ડાયોક્સાઇડ છે એની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરવામાં આવે તો CO. સર એક જ ઓક્સિજનનો અણુ દૂર થાય છે. કેટલો? એક જ. પણ બટા અણુ તો દૂર થાય છે ને. શું? અણુ તો દૂર થાય છે ને. એક તો એકલા, પણ થયો ને, એક થયો તો રિડક્શન. શું? ઓક્સિજન દૂર થયો તો રિડક્શન. ચલો હું તમને શોર્ટમાં લખીને આપું છું. અહીંયા ધ્યાન આપજો, નોંધી લેજો આને. સર કોને કહેવાય ઓક્સિડેશન અને કોને કહેવાય રિડક્શન? બરાબર છે. ઓક્સિડેશન એટલે ઓક્સિજન મેળવે, હાઇડ્રોજન ગુમાવે. રિડક્શન એટલે ઓક્સિજન ગુમાવે, હાઇડ્રોજન મેળવે. સિમ્પલ યાદ રાખજો. હું તમને એક નાની એવી વસ્તુ શીખવાડું છું, કન્ફ્યુઝ નહીં થતા. ઓક્સિડેશનનો મતલબ શું થાય ખબર? જે ઓક્સિજન મેળવે છે. અને રિડક્શનનો મતલબ શું થાય ખબર? જે ઓક્સિજન ગુમાવે છે. ઓકે, સમજ પડે છે? બહુ સિમ્પલ વેમાં જજો. નેક્સ્ટ પણ કહે છે જો MgO ની પ્રક્રિયા હું હાઇડ્રોજન સાથે કરું છું તો Mg ની પાસે જે ઓક્સિજન હતો ઈ ઓક્સિજન Mg એ શું કરી દીધો? ગુમાવી દીધો અને ઈ ઓક્સિજન હાઇડ્રોજનની સાથે સંયોજાઈ ગયો. તો આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આવી પ્રક્રિયાને રિડક્શનની પ્રક્રિયા કહેવામાં આવે છે. સમજ પડે છે બાળકો? હવે આપણે આગળ વધીએ. ચાલો, એક અગત્યની પ્રક્રિયા આવી ગઈ છે રેડોક્સ પ્રક્રિયા. ઉદાહરણ આપી સમજાવો. કઈ પ્રક્રિયા? રેડોક્સ પ્રક્રિયા. ઉદાહરણ આપી સમજાવો. રેડોક્સ પ્રક્રિયા સમજાવવાની છે. જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. નોટિસ કરજો, રેડોક્સનો મતલબ શું થાય? પ્રક્રિયા એક, પણ એની અંદર રિડક્શન પણ થાય અને ઓક્સિડેશન પણ થાય. સમજ પડે છે? એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા સાથે બનતી હોય ને એને રેડોક્સ કહેવાય. બરાબર છે? ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા સાથે બનતી હોય તેને શું કહેવામાં આવે છે? રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. સમજ પડે છે બાળકો? એક સિમ્પલ વ્યાખ્યા છે. એક સિમ્પલ વ્યાખ્યાને સમજો એટલે આગળ તમને બહુ કન્ફ્યુઝન ન થાય. આગળ વધીએ. એક્ઝામ્પલ આપેલા છે, શાંતિથી જુઓ. એક્ઝામ્પલ નંબર 1. તમારી પાસે CuO છે. શું છે? CuO. તેની પ્રક્રિયા તમે હાઇડ્રોજન સાથે કરો છો. કોની સાથે કરો છો? હાઇડ્રોજન સાથે. તો Cu અને H2O મળે છે. શું મળે છે તમને? Cu અને H2O. એટલે અહીંયા તમને શું કીધું? જો CuO ની પ્રક્રિયા તમે હાઇડ્રોજન સાથે કરી તો તમને શું મળ્યું? Cu H2O. રેડી? હવે વિચારો, આ જે હાઇડ્રોજન છે બાળકો, તમારી પાસે હાઇડ્રોજન, ઈ હાઇડ્રોજનની પાસે કોઈ પણ જગ્યા પર ઓક્સિજન હતો? તો કે સર નહીં. આ હાઇડ્રોજન દેખાય છે, આ હાઇડ્રોજનની પાસે ઓક્સિજન છે
તો કે સર કોઈ જગ્યા પર ઓક્સિજન નથી, પણ ઈ હાઇડ્રોજને અહીંયા જુઓ ઓક્સિજન મેળવો અને ઓક્સિજન મેળવે, અહીંયા લખેલું છે જો ઓક્સિજન મેળવે તો એને ઓક્સિડેશન કહેવાય. શું કહેવાય આ પ્રક્રિયાને? કેવી પ્રક્રિયા કહેવાય બાળકો? ઓક્સિડેશન. સમજ પડે છે? મેં તમને કીધું હતું ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન, ઓક્સિજન ગુમાવે તો રિડક્શન. તો અહીંયા જુઓ હાઇડ્રોજનની પાસે ઓક્સિજન નહોતો, ઈ હાઇડ્રોજને નિપજમાં જુઓ ઓક્સિજન મેળવી લીધો. દેખાય છે? ઓક્સિજન મેળવી લીધો તો એને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે. અને આ કોપરની પાસે ઓક્સિજન હતો, કોપરની પાસે ઓક્સિજન હતો, પણ આ કોપરે ઓક્સિજનને શું કરી દીધો? ગુમાવી દીધો. તો આવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? માફ કરજો, કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? રિડક્શન. કેવી? રિડક્શન. સમજ પડે છે? હજી આપણે એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે સારી રીતના સમજ પડે. ઓકે, સમજ પડે છે લા? હા કે ના તો બોલ. મને સંભળાતું નથી એમ કહેજો તો ઓલા કોમેન્ટ કરને શું ભી તું ભી. ઝિંક ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ ની હું કાર્બન સાથે પ્રક્રિયા કરું છું. કોની સાથે પ્રક્રિયા કરું છું? ઝિંક ઓક્સાઇડ ની કાર્બન સાથે. ZNO તેની પ્રક્રિયા હું કાર્બન સાથે કરું છું. જો તેની પ્રક્રિયા કાર્બન સાથે કરવામાં આવે તો શું બને છે? ZnCO. શું બને છે? Zn+CO. શાંતિથી જોજો, તમારી પાસે કાર્બન છે, આ કાર્બનની પાસે કોઈ પણ જગ્યા પર પહેલા ઓક્સિજન હતો, આ કાર્બનની પાસે કોઈ પણ જગ્યા પર ઓક્સિજન નહોતો, પણ સર એણે અહીંયા ઓક્સિજન મેળવી લીધો છે. જો એણે ઓક્સિજન મેળવ્યો હોય તો આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે? ઓક્સિડેશન. સમજ પડે છે? જો ઓક્સિજન મેળવે તો તેને ઓક્સિડેશન કહેવામાં આવે છે. બીજું ZnO, ઝિંક ઓક્સાઇડ, એની પાસે સર ઓક્સિજન હતો, પણ એણે ઓક્સિજન શું કરી દીધો? જો ગુમાવી દીધો. ઓક્સિજન જો ગુમાવે તો એને શું કહેવામાં આવે? રિડક્શન કહેવામાં આવે છે. સિમ્પલ. શાંતિથી નિરીક્ષણ કરો, આખે આખું સમીકરણ જુઓ. એક જ સમીકરણ છે, એક જ રાસાયણિક પ્રક્રિયા છે, પણ આ એક જ રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે. તો જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને બનતું હોય તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બાળકો? તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ બાળકો. ફરી વખત નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. ત્યાં સુધી નમસ્કાર, મળીએ.